સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કટ્ટરતા ફેલાવનારા સંસ્થાઓ સામે સઘન તપાસની જાહેરાત કરી છે। એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ ભૂતકાળમાં ધાર્મિક કટ્ટરતા દાખવનારાની ધરપકડ કરી ચૂક્યા છે અને આવા સંસ્થાઓ પોલીસની કડક નજર હેઠળ છે। ત્યારે સુરતમાં ભૂતકાળમાં બોમ્બ અને હુમલાની ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે શહેરમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। એટીએસ, સ્ટેટ આઈબી અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકલન કરી અને સાથે જ કામગીરી કરવામાં આવી રહી છે। આ સાથે જ અનુપમસિંહ ગેહલોત દ્વારા મંતવ્ય ન્યૂઝ સાથે વાત પણ કરવામાં આવી અને સુરતની જે પોલીસની કામગીરી છે તેના વિશે માહિતી પણ આપવામાં આવી છે। દિલ્હી બ્લાસ્ટને લઈને સુરત હાઈએલર્ટ પર મુકાયું છે। સુરત પોલીસ કમિશનર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, પરની તપાસ કરવામાં આવી રહી છે। બેઠકોનો દોર શરૂ થયો છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સર છે, આપણે એમની જોડે વાત કરીને જાણે એમનું શું કહેવું છે। સર, બેઠક કરવામાં આવી રહી છે, કઈ લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહી છે, સતત પોલીસ 24/7 પેટ્રોલિંગ કરી રહ્યું છે, ચકાસણી કરવામાં આવી રહી છે, કઈ રીતની કામગીરી શું કરવામાં આવે છે, સુરત સુરક્ષિત રહે એ માટે શું પગલાં? ગઈકાલે દિલ્હી બ્લાસ્ટ થયા પછી ગુજરાતના હાઈ એલર્ટમાં રાખવામાં આવેલા છે। એના જ ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા પણ જો સુરતમાં આવનાર તમામ સંવેદનશીલ એરિયા અને જેટલા બી ચેક પોઈન્ટ છે, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે, એના પર નાકેબંધી કરીને જો ચેકિંગના પેટ્રોલિંગની કાર્યવાહી ચાલુ જ છે। સાથોસાથ સુરત અમારા કોસ્ટલ એરિયા છે, તો એના ધ્યાનમાં રાખીને આજે અમારા એક ડીસીપીઝ એન્ડ એબવના જો ગઈકાલથી જો સતત કાર્યવાહી ચાલુ છે, એમાં ફર્ધર કેવી રીતે વધુ સારી રીતે કરી શકીએ, તો એના માટે જો કોસ્ટલ એરિયામાં જેટલા ઇન્ડસ્ટ્રીઝ છે, એના જો જેટીઝ વગેરે છે, ફિશરીઝના લેન્ડિંગ પોઈન્ટ છે, જ્યાં અવર જવર થવાની શક્યતા રહે છે, તો એના માટે જો પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ જેટલા છે કંપનીઓને એના સૂચના આપવામાં આવી છે। તમામ જો કોસ્ટલ એરિયાના જેટલા બી સરપંચો છે એના એક અમારા લોકોના વોટ્સઅપ ગ્રુપ છે, એના બી સૂચના અમે લોકો આપી છે કે કોઈ પણ જો એ ડાઉટફુલ મુવમેન્ટ કોઈના વ્યક્તિને નજર આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરે। સુરત શહેરમાં ભૂતકાળમાં જો બનાવ બનેલા છે, આ પ્રકારના બમ બ્લાસ્ટ હોય કે નાર્કોટિક્સના મોટા કોઈ ગુનેગાર હોય કે ફાયરિંગના અથવા વેપનના ગુનેગાર હોય, એના જો અમે લોકો જો અમારી એક લિસ્ટ બનાવીને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશન દ્વારા એના ઉપર બી વોચ રાખવામાં આવી રહી છે। અમારા સુરતમાં લગભગ જો બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે ઘણા બધા લોકો બહારથી લોકો આવે છે, તો કોઈ ભાડુઆત તરીકે અથવા કોઈ વેરહાઉસ યા ગોડાઉન કોઈ ભાડે ઉપર લીધા હોય અને ડાઉટફુલ નજર આવે તાત્કાલિક એના બારેમાં પોલીસને જાણ કરે અને પોલીસ તરફથી બી જેટલા બી અમારા ટેકનિકલ સર્વેલન્સ છે, અમારા સીસીટીવી કેમેરા હોય, ડ્રોન કેમેરા હોય, એનાથી સમગ્ર વિસ્તારમાં અમે વોચ રાખીએ છીએ અત્યારે। અને મારા લોકો બી અપીલ છે કે લોકો કોઈ પણ જો શંકાસ્પદ કોઈ વસ્તુ જણાય તાત્કાલિક પોલીસને જાણ કરે। કોઈ રૂમર અને અફવાઓ પર ધ્યાન રાખવાની કોઈ જરૂરત નથી। સાયબર સેલને જો અમારી ટીમ છે, આ સમગ્ર સાયબરના જેટલા બી કન્ટેન્ટ્સ લોકો નાખી રહ્યા છે, કમેન્ટ્સ કરી રહ્યા છે, પાસાન કરી રહ્યા છે, એના ઉપર બી વોચ રાખી રહી છે। તો મારા એટલા જ બધાને રિક્વેસ્ટ છે કે પોલીસને જો બી અત્યારે સૂચનાઓ અમે આપીએ છીએ અને આપને બી જો ડાઉટફુલ ચીજો લાગે તો આપ પોલીસને જાણ કરતા રહો અને અમે પોલીસ સુરત શહેર પોલીસ સદૈવ જો આપના સેફટી માટે જો સદૈવ જો એકદમ મક્કમ છે અને આ જ પ્રકારની તમામ કાર્યવાહી અમે લોકો કરી રહ્યા છીએ। સર, ખાસ કરીને કેટલીક સંસ્થાઓ આપણા પણ ધ્યાનમાં હોય છે કે ક્યાંક અમુક અફવા ફેલાવતી હોય કે અમુક ખરાબ એ કરતી હોય, કેટલીક જગ્યાએ કટ્ટરવાદનું પણ નામ આપવામાં આવતું હોય છે, તો કેટલીક જે ધાર્મિક સ્થળો છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે। ભૂતકાળમાં પણ એવા બનાવો બન્યા છે, તો આ સંસ્થાઓને આપણે કઈ રીતે સાચવશું, શું કરશું? ને તમામ એવા લોકો अपने માટે જો પહેલે તો સેફટી, સિક્યુરિટી, યુનિટી अपने માટે સૌપ્રથમ છે કે આ એવા સમય એવા હોય છે જો તમામ લોકો મળીને આપણે પોલીસ તંત્રને જો મદદ કરે જેથી અમે લોકો વધુ સારી કામગીરી કરી શકીએ। તો એના માટે કોઈ ખોટા કમેન્ટ્સ વગેરે નહીં કરે, એના માટે બોલું છું, કોઈ અફવા નહીં ફેલાવે, કોઈ સોશિયલ મીડિયા કન્ટેન્ટનો ફોરવર્ડ નહીં કરે જોઈએ અને કોઈ વધુ ધ્યાન બી નહીં રાખે। કોઈ આપને એવા વાંધા લાગતા હોય તો પોલીસને જાણ કરે। પરંતુ અત્યારે સમય એવું છે કે બધા મળીને આ પ્રકારના જો તથ્યો છે, જો એન્ટી સોશિયલ અને એન્ટી નેશનલ તથ્યો હોય છે, એના અમે જો પહેલે એના સામે આપણી લડત છે, તો એમાં મદદ કરીએ ના કે આપસમાં કોઈ આ પ્રકારના કન્ફ્યુઝન ક્રિએટ કરીએ જોઈએ। તમામ જે લોકો અફવા ફેલાવતા હોય કે તમામ આવા જે તત્વો હોય છે એની ઉપર બાજ નજર રાખવાની છે। ડ્રોન, સર્વેલન્સ, સીસીટીવી તમામને એલર્ટ મોડ પર મુકાયા છે। ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓબી કે લઈને તમામ પોલીસ આ કામની અંદર જોતરાઈ ગઈ છે।
કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.